થાય। આજે હું તમામ લોકોને 18 વર્ષને કહેવા માંગુ કે જે દિવસે કિંજલબેન દવે ઉપર કીર્તિ પટેલે ખોટા આક્ષેપ કર્યા હતા, ખોટા રીતે બદનામ કર્યા હતા કે ક્યારે બ્રાહ્મણ સમાજ ક્યાં હતો, ત્યારે કેમ કોઈએ પણ કિંજલબેન દવેના। તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો તમે વિડીયોની અંદર સાંભળ્યું છે કે લાલાભાઈ આહિર જે મિત્રો કિંજલ દવેના સપોર્ટની અંદર મિત્રો ખુલ્લેઆમ મેદાનની અંદર ઉતરી ગયા છે અને મિત્રો જે કાંઈ કીધું એ તો તમે વિડીયોની અંદર સાંભળ્યું હશે ને તમને બધાને ખબર જ હશે કે હમણાંથી કિંજલ દવેના જે મિત્રો સોશિયલ મીડિયાની અંદર સગાઈને લઈને મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એવું જણાવી રહ્યા છે લોકો કે કિંજલબેન દવેને અને એમના પરિવારને જે મિત્રો સમાજની બહાર કરી દીધા છે। અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો લાલાભાઈ આહિર જે મિત્રો મેદાનની અંદર ઉતર્યા છે કિંજલબેન દવેને સપોર્ટ આપવા માટે। તો મિત્રો સૌથી પહેલાં આગળ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે થોડાક વર્ષો પહેલાં જે મિત્રો પવન જોશી સાથે મિત્રો કિંજલ દવેની સગાઈ કરવામાં આવી હતી અને વાત કરવામાં આવે તો કોઈ પણ કારણોસર એમની સગાઈ તૂટી ગઈ હતી અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો હમણાં 2-4 દિવસ પહેલાં જે મિત્રો વાત કરવામાં આવે તો ધ્રુવિલ શાહ જે મોટા બિઝનેસમેન છે એમની સાથે કિંજલબેન દવેની સગાઈ કરવામાં આવી છે। ત્યારે મિત્રો સૌથી પહેલાં આગળ વાત કરવામાં આવે તો કિંજલબેન દવેને એમના સમાજના આગેવાનો અને એમના સમાજ દ્વારા મિત્રો કિંજલ દવે અને કિંજલ દવેના પરિવારને સમાજ બારા એટલે કે નાત બારા કરી નાખ્યા છે। ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો સમાજના અમુક આગેવાનો જે કહી રહ્યા હતા કે કિંજલ દવે જે મિત્રો સમાજની બહાર જઈને સગાઈ કરી છે એને કારણે કિંજલ દવેને અને કિંજલ દવેના પરિવારને નાત બારા કરી દેવામાં આવ્યા છે। ત્યારે મિત્રો આ વાતને લઈને અત્યારે કિંજલ દવેને સપોર્ટની અંદર મિત્રો ઘણા બધા લોકો આવી રહ્યા છે અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો કિંજલ દવેના સપોર્ટની અંદર અત્યારે મિત્રો જે લાલાભાઈ આહિરે જે બોલ્યું છે કે કીર્તિ પટેલ જ્યારે કિંજલ દવેનો વિરોધ કરી રહી હતી ત્યારે કેમ કોઈ સમાજનો આગેવાન કિંજલ દવેના સપોર્ટની અંદર આવ્યો નહોતો। પણ મિત્રો એની પહેલાં સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે। અને તમને બધાને ખબર જ હશે કે કિંજલબેન દવે જે મિત્રો ગરબા ક્વીન તરીકે પણ ઓળખાય છે અને એમના અવારનવાર ઘણા બધા ગુજરાતી સોંગ પણ આવતા હોય છે।